વિરગામમાં ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા હતા અને વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ડાંગરના ખેડૂતોએ વિરોધ કર્યો અને જે બાદ તમામ જે વિરોધ કરતા હતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે ખેડૂતોએ ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આરોપો લગાવ્યા છે। વિરમગામમાં 20 નવેમ્બરથી માંડી અને 31 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી અને આ ખરીદીમાં ₹3.76 કરોડનું કૌભાંડ થયું હતું। हमारी रजूआत ये है कि हालो तपास सीबीआई ने सौंपવાની આવે અને જે પણ કૌભાંડીઓ હોય એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય જવાન। ચલો તમારું નામ મારું નામ છે સભાળ વિજય, વિરમગામ વિધાનસભામાંથી આવું વિરોધ કરવા આવ્યા છો, શાનો વિરોધ કરી રહ્યા છો? વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રમાંથી ડાંગરનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। એ માટે અમારા ડાંગરના પૈસા ફસાણા છે, માટે અમે ન્યાય મેળવવા આવ્યા છીએ। કૌભાંડીઓને પકડો। હાર્દિક પટેલે રજૂઆત કરી ખરા? હા, હાર્દિક પટેલ ધારાસભ્ય દરેક જગ્યાએ રહ્યો, હજુ સુધી અમને પૂરતો ન્યાય મળ્યો નથી। ઓકે। વિરમગામ વિધાનસભા